મંદિર પરિસરની બહારના દ્રશ્યો હું આપને બતાવી રહી છું। મંદિર પરિસરમાં તો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ મંદિર પરિસરની બહારના દ્રશ્યો છે કે જ્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। માત્ર થોડી ક્ષણોની વાર છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવશે, કારણ કે તમે કહું એમ બહેનની ઈચ્છા પૂર્ણ કરવાની છે અને બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે જે ભાઈ છે તે ખૂબ લલાયિત છે, કારણ કે ભગવાન જગન્નાથ જે છે અને આ તો તેમના બહેન સુભદ્રા છે અને તેમના બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન જે છે તે અત્યારે લલાયિત થઈ રહ્યા છે। એ જગતના નાથ જે છે તેઓ હવે બસ થોડી ક્ષણોમાં પહિંદ વિધિ બાદ તેઓ નગરચર્યાએ નીકળશે। તો અમદાવાદમાં આજે ઐતિહાસિક રથયાત્રા જે છે 149મી રથયાત્રા, તેનું પ્રસ્થાન માત્ર થોડી વારમાં થશે। તો ભક્તોને સામે ચાલી અને ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે અને દર્શન આપવા માટે નીકળશે। વહેલી સવારે 4 વાગ્યાથી મંગળા આરતી અને ત્યારબાદ એક બાદ એક કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે અને ખૂબ જ મનમોહક રીતે થઈ રહ્યા છે અને અત્યારે ભગવાન જગન્નાથજી રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે અને આ મંદિર પરિસરની બહારના દ્રશ્યો છે કે ત્યાં ખૂબ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને થોડી વારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ આગમન થશે। ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવશે, જે રીતે તે સમયના રાજાએ કરી હતી, પહિંદ વિધિ કરી હતી અને ત્યારબાદ ભગવાનના રથ પ્રસ્થાન કર્યા હતા, તેવી જ રીતે બસ થોડી ક્ષણોની વાર છે અને ભગવાનના રથ પ્રસ્થાન થશે અને ત્યારબાદ ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળશે। તો આ મંદિર પરિસરની બહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને ત્યારબાદ હું તમને મંદિર પરિસરની અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે ત્યાં પણ અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। પ્રીતિ, અત્યારે જે રીતે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ કરવામાં આવશે તો તેને લઈ અને અત્યારે બંદોબસ્તના કારણે સાઈડથી હું તમને આ દ્રશ્યો બતાવી રહી છું મંદિર પરિસરના, પરંતુ આપ આ જુઓ, કારણ કે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને ભક્તો જે છે તે ભગવાનના રથને માત્ર સ્પર્શ કરવા માટે લલાયિત થઈ રહ્યા છે। અનેકની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે। ભગવાનના આ 3 રથ કે જેમાં ભગવાન બિરાજમાન છે, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે, આ અદ્ભુત નજારો વહેલી સવારથી બ્રહ્મ મુહૂર્તથી જે છે ત્યાં પૂરી પૂજા વિધિ જે છે તે શરૂ થઈ ચૂકી છે। ઢોલ નગારા સાથે પૂરું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે મંદિર પરિસરમાં ગુંજરાવ થઈ રહ્યો છે। તો આ સીધા જ દ્રશ્યો, પૂરું મંદિર જે છે તેને સજાવવામાં આવી રહ્યું છે રંગબેરંગી ફૂલોથી, અલગ અલગ પુષ્પોથી આ રથને જે છે તે શણગાર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ભગવાનને જ્યારે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા ત્યારબાદ પણ તેઓને શણગાર કરવામાં આવ્યો, રજવાડી વેશ ભગવાનને ધારણ કરવામાં આવ્યો છે। રંગબેરંગી ફૂલો જે છે તે નંદી ઘોષ, તાલ ધ્વજ અને દર્પદલન રથ જે છે તે અત્યારે ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે જગતનો નાથ જે છે તે તેમાં બિરાજમાન છે। રંગબેરંગી ફૂલો અને પરંપરાગત સજાવટથી જે છે આ રથ તમે જોઈ રહ્યા છો તેને શણગાર કરવામાં આવ્યા છે। રથને દિવ્ય અને ભક્તિમય શણગાર કરવામાં આવ્યો છે। તો આ રથયાત્રા પૂર્વે અંતિમ તબક્કાની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ રહી છે। ભક્તોમાં રથના દર્શન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ સીધા જ દ્રશ્યો હું તમને મંદિર પરિસરના બતાવી રહી છું કે જ્યાં ભગવાનની એક લીલા જે છે કે બહેનને નગરચર્યાએ લઈ જવા માટેની બહેનની એક નાની ઈચ્છા ભગવાન જગન્નાથજી જે છે તે પૂર્ણ કરે છે, જગતનો એ નાથ પૂર્ણ કરે છે। તો એ લીલા ભગવાનની જે વર્ષોથી ચાલી આવે છે અને તેમાં અત્યારે ભાગ લેવા માટે, તેમના સાક્ષી બનવા માટે અત્યારે અનેક રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને પૂરું અમદાવાદ પણ અત્યારે ગુંજી ઉઠ્યું છે। અત્યારે અલગ અલગ ભક્તિના રંગો અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે। પ્રીતિ, બિલકુલ કહેવાય ને, બહેનની આ ઈચ્છા છે અને રથયાત્રાનો પ્રારંભ થયો, નગરચર્યાનો પ્રારંભ થયો। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેનની એક બીજી પણ ઈચ્છા પૂરી કરી હતી, કારણ કે ભગવાન જાણતા હતા કે બહેનની ઈચ્છા અને ખુશીથી મોટું કંઈ જ ન હતું। જ્યારે વનવાસ દરમિયાન અર્જુન દ્વારકા આવ્યા હતા અને અર્જુન અને સુભદ્રા વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ બલભદ્રજી એવું ઈચ્છતા હતા કે બહેન સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે થાય, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બહેનની લાગણી, એ બહેનના પ્રેમને સમજતા હતા, તેની ઈચ્છાને સમજતા હતા અને એટલા જ માટે તેમના સહયોગથી જ સુભદ્રાજી અને અર્જુનના વિવાહ સંપન્ન થયા હતા। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ હંમેશા બધાની ઈચ્છાને માન આપ્યું છે અને આજે તે પોતાની ઈચ્છાથી રથમાં બિરાજમાન થયા છે, ભક્તોને દર્શન આપવા માટે, બહેનની ઈચ્છા પૂર્ણ કરવા માટે।